એક હોનાનો હુરજ ઉગ્યો હોય મારા બા. ઘણો સમય પછી આ જગ્યામાં લગભગ 7-8 વર્ષ થઈ ગયા, પણ ખજડી માયલો વળાપનો લાવી આ દેવીએ એની વસ્તી ખામું જોયું છે ભાઈ. મારા લોળિયા કુળની અંદર જાજા કે આ દેવીના દર્શન હાટું થઈ મિત્રો. બડા મારા બાપ આધાબી જલની દેવી મારી માં વિહા ભજણે દેવી વિહળી. મારી અમદાવાદની લાલ કંસરીની દેવી આજે મિત્રો ખાગેશ્વરની જગ્યા માથે વડા મારા બાપ આધાબી જમની વસ્તી મારા બાપ પુના ગરીબની દેવી મારા બાપ પુનાના માયના મદાનની દેવી મારા દાદા કૌજીની દેવી દાદા લખુની દેવી દાદા માલદેની દેવી ઉજળી માયલો વળાપનો લાવી ખાગેશ્વરની જગ્યામાં આવી ઊભી રહી. એક વાળાના મોતીડા બની મને વડી દેવી વિહળીને મને ઉગતાલી મેળવીને મારી માં સીધોય મારી માં અડકમોય આજ મારી વસ્તી એક વાળાના મોતીડા બની મારી જગ્યામાં આવતા હોય અને ભાવથી મને રાખનો કણુકો મને દેતા હોય પણ મારી વસ્તીનો એક કણુકો ખાય અને શહેદર કણુકાનો જો હિસાબ નહોતો કીધી તો મને દાદા આધાબી જલની દેવીને મને ખાધું ખોટું થાય મારી નાચ
ભાગમાં નબળો ભાગલો આવે, કોઈ મારી વસ્તીના ભાગમાં નબળો ભાગલો આવે, નબળો પાણીઓ આવે અને અમદાવાદની જગ્યાની માલપા જેમ મારી માં રાણી માએ એમ રૂધન માંડ્યા હતા, એમાં જગ્યામાં મારી વસ્તી રૂધન માંડે અને પાખડીઓનો તાર માંડ્યા જગ્યાની માલપા મારી વસ્તીને જો ફેરવું નહીં અને નબળા પાણીનો જો ધણી ન બની જાવ તેથી તમારા દાદા આધા બીજલની દેવીને ખોટ પડી જાય. મારી નાય જો નાય જો અને મિત્રો અમદાવાદની લાલ કંસારીઓની દેવી બડા મારા બાપ આધા બીજલની દેવી કહેવાય. દેવી ધારે તો શું ન થાય મારા બાપ. પલમાં રાજા તો પલમાં રંગ બનાવી ગઈ ઈ દેવી છે. મારા બાપ બીજલે કીધું તું આપોઆપ દેવી એને પડતો વાતો કરતી હતી કે મળે મારી માં વિહળી મારા બાપ બીજલને કીધું કે બીજલ માંગ કે મારે હું માંગુ તારી પાસે. દેવી ધારે ને બાપ તો રાજ કરાવ્યો. અમદાવાદની લાલ કંસેરીઓની માલિકા મારા બાપ બીજલાને રાજ કરાવી તો દેવી આ ઈ દેવી. મારી બોલી માથે કદાચ મારી વસ્તી આ ખાગેસની જગ્યામાં આવી હોય અને બેટા અટાણા કદાચ કોઈ લાગ્યા લાગ માંડવા ઉભા હોય ને અને આધા બીજલની દેવી દાદા પુનાની દેવી આ જગ્યાની માલિકા કદાચ જો લાગ્યાના લાગ જો પૂરા પડવા દઉં ને તેથી મને વડી દેવી વિહળીને મને ખોઈ પડે છે. એટલે મિત્રો ભાવથી અને પ્રેમથી માં ભગવતીની આપણે સમય મળ્યો છે, ટાઈમ મળ્યો છે એટલે માના ગુણગાન કરી લઈ અને સૌ પ્રથમ માની આપણે ભાવથી જય બોલવી છે. બે હાથ કરી અને ભાવથી જય બોલજો મારા બાપ. પ્રેમથી બોલો બે હો પ્રેમથી બોલો બે હો મેલડી માં મેલડી માં સિંધોય માં સિંધોય માં અડકમોય માં એવા મારા લોરિયા કોણના ઢીંગડા ધણે એવા મારા બાળનાથ બાપુની પણ ભાવથી જઈ બોલી. પ્રેમથી બોલો બાળનાથ બાપુની. પ્રેમથી બોલો આધા દાદાની. બોલો આધા દાદા બીજલ દાદાની મંગળા દાદાની પૂના દાદાની તુળજી દાદાની માલદે દાદાની આ ગામના દાડમાં દાદા પ્રેમથી બોલો મારા નથુ દાદા. પ્રેમથી બોલો મારી ને વાળો ના હાઈટની ગઈ એટલે સૌપ્રથમ મિત્રો ભાવ દે અને માતાજીની એક આરતી આપણે કરવી છે. કારણ કે આવો સમય મળ્યો છે, વારંવાર આવો સમય ક્યારે મળે એ તો એની દયા હોય ને તો થાય ભાઈ. એટલે ભાવથી અને પ્રેમથી માં ભગવતીને આપણે એક આરતી ગાવી છે. તો બધાએ તાળીઓનો સાથ આપી હાથઈ સાથે બધાએ તાળીઓ પાડી અને માં ભગવતીની આરતીને વધાવજો ભાઈ. માડી તારા દેવળે
ગોબ કે ગુગલ યાદ નારે નારી નમો કરે તને નમે છે મોટા મોટા ભૂટા જગદંબા તુજો જગદંબા માં તુજો બધાય ભાવથી બધાય તાળીઓથી સાથ આપજો મારા બાપો આરતીની હોતમાની થાય કે દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ ઘડીક મિત્રો બધાય એ ભાવથી અને પ્રેમથી તાળી પાડો મારા બાપ આ દેવીના નામ ઉપર એના ખોળાની માલપા બેઠા છે અને માને ઘડીક આપણે મનેવી માને રીઝવી કે હે મારી ગરીબની દેવી આ તારી નબળ વસ્તી તારા દર્શન હાટુ આવ્યા છે પણ મારી નાયક પણ તારી જગ્યામાં આવ્યા છે કે મારી નાયક આ જગ્યામાં કદાચ કોઈ દુખિયા આવે અનુ આધા બીજલની દેવી દાદા પુનાની દેવી જો મારી નાયકના દુઃખની માલ પર જો ભાગ નો લઈ લઉં ને તેથી મારા દાદા પુનાની દેવીને મને ખોઈ પડી જાય મારી નાયક દેવીને મને ખોઈ પડી જાય
પ્રેમથી વધારું મારી આરતી. હે આરતી સોની માની થાય કે દીવડા એ દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય. ઘડી મિત્રો બધાય આશા ધરે દેજો તમારી કરુણી દેવીને તમે માનતા હોય આ દેવીના દર્શન હાટુ આવ્યા હોય મિત્રો. કારણ કે આજે આ ઓળે લાકડા ભેગા થાય એમાં બધા આપણે ભેગા થયા છે. પણ મિત્રો બહુ હાશી વાત કરું ખરેખર અહીંયા આ દેવીના દર્શન કરવા આવ્યા છે મારા બાપ. અને કોઈ ખાવા પીવાના ભૂખ્યા નથી ભાઈ. એ બટકું રોટલો તો આપણને ઘેરે મળી જાય છે ઘેરે મળી જાય છે. પણ અહીંયા તો મારા બાપ આધા બીજલની દેવીના દર્શન હાટુ આવ્યા છે મારા બાપ. એટલે બધાએ નાના મોટા મિત્રો બધાએ જેટલા બેઠા હોય બધાએ બે હાથ ઊંચા કરી ઘડી બધાએ તાળીઓ પાડો મારા બાપ. જો કુળની દેવીને તમે માનતા હોય તો પોતપોતાની કુળની દેવીને માનતા હોય બધાએ બે હાથ ઊંચા કરી ઘડી હા આરતી 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 હળમોય માની કે દીવડા આય કે દીવડા જગમગ જગમગ. વાઘણિયા ગામથી પધારે ધીરુમાં 500 રૂપિયા આપી મિત્રો. ઈ મારી માં આંબલી વાળાની જે બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવી જો એકવાર મારી માં આંબલી વાળાની. કારણ કે બાપ પરથી કલાડિયા પરિવાર રૂપિયા 500 આપી અને મારા દાદા વેલા દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળથી વધાવી દો. બીજા 500 રૂપિયા હક પરથી વધારે મહેમાન વેલા બાપાની જય બોલાવે છે એમને પણ તાળીઓથી વધાવી દો ભાઈ. એ બધાને તાળીઓથી વધાવતા રહ્યો મારા બાપ. કારણ નાણા મળે પણ જગતમાં ટાણા નથી મળતા હો. એ આરતી 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 વી હો માની માય કે દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય. એવા અમારા હર્ષુભાઈના સુપુત્ર 500 રૂપિયા આપી કુકાઓની જગ્યામાં બસ્તન વાળી મારી માં શારબાઈની જે બોલાવે છે મિત્રો 500 રૂપિયા આપી જોરદાર તાળી વધાવી દો ભાઈ. બાય બાય. બાદલ પરથી ગોરાવા કોળ 500 રૂપિયા આપી મારી માં પાવાની દેવી અપર મલકની દેવી મારી માં ખોડિયાલની જે બોલાવે છે. બાય બાય. એવા 22 કોટડાજી વધારે છે. 400 રૂપિયા આપી મારા બાપ શીણાની દેવીની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળથી વધાવો એમને પણ. આરતી 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 ન્યાલડી માની થાય કે દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય.
₹500 भी ભરતભાઈ બેહાણિયા અંબાળિયાના રખા બાપાની જય બોલાવે છે મિત્રો। ₹500 भी જોરદાર તાળીઓ વધાવી લ્યો અમને। એ મારી નાયતને બધા તાળીઓ તો દાવતા રહ્યો મારા બાપ, કારણ કે નાયત છે ને ગંગાનો ઘાટ છે ભાઈ। 12 મખી દેવી 13 મખી નાયત, દેવીએ દરજ્જો મારી નાયતને કેવડો આપેલો છે, કારણ કે નાયત ત્યાં ગઈ છે। आरती 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 सीधो मानी थाय दीवड़ा जगमग जगमग दीवड़ा ધાકથી વધારે બેહાણિયા પરિવાર ₹500 भी टप्पू दादा ની જય બોલાવે છે મિત્રો। જોરદાર તાળી વધાવી લ્યો અમારા બેહાણિયા કોને। પ્રેમથી વધાવો માની આરતી, પ્રેમથી બોલાવી હોય જમા, બોલાવી હોય જમા। એવા ₹500 भी કાવીઠિયા પરિવાર પીપળિયાથી વધારે મારા બાપ રાઘવની દેવી મારી માં મહણની જય બોલાવે છે મિત્રો। જોરદાર તાળથી વધાવી લ્યો એકવાર। પ્રેમથી વધાવો आरती 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 हૈયાના ભાવથી થાય। આપણા વડવા કહેતા હતા ધીરુ મામા મારી હું ગરીબ છું, નથી માયાનું જોર, નથી પૈસાનું જોર, નથી લાકડીનું જોર, એકલ હતા મારા બાપ ખૂના છે, એકલ હતા ને મારી નાયકની માં નતા ભાઈઓ, નતા કાકા, નતા કટમ, એકલ હતા। નથી માયાના જોર, નથી લાકડીના જોર મળે, પણ મારા બાપ આધા મારી ગરીબની તારી સિવાય મારું જગતમાં કોઈ નથી। તેથી આ કાગેસની જગ્યામાં મારી માં આપે વીઘડી એવી ઊભી રહ્યો। હાલ મારા પુના હાલ, એ આ જગ્યામાં તું એકલ છો ને, પણ તારા એકના જો 81 ઝૂંપડા વધારથી પાછી પડી જાવ ને, તેથી મને આધા બીજલની દીવીને મને ખોટ પડી જાય। બેહાણિયા કોલ ₹500 આપી અને વડા મારા બાપ હબળા નબળા દાદા મારી માં વિહા બુજાળે જેવી વીહળીની જય બોલાવે છે। એવા સાપર વેલાવલથી વધારે કટોણિયા પરિવાર ₹500 દઈ મારી માં વિહળીની જય બોલાવે છે। મારા બાપ ભાણિયા વૈશાખની દેવીની જય બોલાવે છે।
આંબલિયાની વધારે ખાંગરવાળા કોઈ 500 રૂપિયા આપી મારા દાદા ખાંગાની દેવીની જય બોલાવે છે. બાપો બાપો પોરબંદરથી પધારે જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ વડોદરા બાય બાય 5051 રૂપિયા આપી મિત્રો આ દેવીની જય બોલાવશે મિત્રો ભાવથી અને પ્રેમ પ્રેમને જોરદાર તાલથી રમેશભાઈને બતાવી દીધું. કારણ કે બાપ ઈ તો સમય નબળ હતો, ઈ માણા નબળ હતા. અટાણે જે કાંઈ અટાણે આપણી પાસે હોય ને એ આના થઈ ગઈ છે, બાકી આપણી પાસે કાંઈ નથી. મધુદરિયાની મારી પા મોટું જહાજ કદાચ કોઈ તરતું હોય ને તો લાકડા ના થકી, બાકી ખીલા તો ઘણા માર્યા હોય. પાટિયા કાઢી નાખે એટલે ખીલા ડૂબી જાય. એમ આધાર આપણો શું આપણા બાપની જીવી છે. જો આપણા બાપની જીવી ન હોય ને તો આપણે ખીલા છે, આપણે ડૂબી જઈએ. પણ એની કોઈ બોલી હોય, એની કોઈ રતી હોય, એની રતીમાં થાય, એની બોલીમાં થાય જવું પડે. મારા બાપ એ સુગના સુગન યાદ આવે. માણા ભૂલી જાય પણ ધર્મ ન ભૂલે. હસુકમાં આટલા વર્ષો પછી મારા બાપ મંગળાની સંભાળ કોઈ નથી લીધી, પણ આ દેવીએ અટાણે લીધી છે. હો કે લાવો મારી વસ્તી, મારા મંગળાને લાવો મારી જગ્યામાં. ઇતિ વેરા રગડાની માલપાનો મંગળો રોવે છે, અને કદાચ મારા બાપ મંગળા જગ્યામાં આવતા મારી વસ્તી માંગી લે. મિત્રો એક વધાવો હોય, બે વધાવો હોય, 7 વધાવો હોય, 14 વધાવા હોય, મંગળા દાદાએ હવા હો વધાવા આપ્યા. મારા બાપ આ મારા બાપ લોરિયા કુલના મારા બાપ મંગળા છે. કુતિયાણાથી વધારે બેહાણિયા કુલ 500 રૂપિયા આપી અને રાંગળે માને જય બોલાવે છે મિત્રો. રંગરી માની જય બોલાવે છે મિત્રો. 500 રૂપિયા આપી જોરદાર તાળ બતાવી દે. મિત્રો ગામ ખાગેશ્રી જ્યાં અત્યારે આપણે બેઠા છીએ, આ ગામના સરપંચ, ગામ તો કહેવાય મિત્રો હાથીનો પગ. ગામ છે હાથીનો પગ છે. કાળી લાગે પણ કદાચ કાંઈ કામ પડ્યું હોય ને, ગામ કદાચ હાથીનો પગ જેવું હોય. અને એટલું આ રૂડું ને રડિયાનું ખાગેશ્રી ગામ છે મિત્રો. અને આ ગામના સરપંચ શ્રી 1000 રૂપિયા આપી અને આ દેવીની જય બોલાવે છે. મારી માં વિહળીને મિત્રો જોરદાર તાલ વધાવી દો. આ દેવીને દિયા છે. હે મેલડી માં માંડવે મેલડી માં માંડવે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ
ભાણવડ વધારે થોડો ક્યાં કોણ 500 રૂપિયા આપી પાવાની દેવીની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળીથી વધાવી દે એકવાર હોનાની ડાકલીને રૂપાની કેડી એ બુટીએ સવારી થઈ જાવત ને હોનાની ડાકલીને રૂપાની કેડી બુટીએ સવારી થઈ જાવત ને મેરડી માં મેરડી માં મેરડી ગામ ખમાળિયાથી વધારે ગરોળિયા 500 રૂપિયા આપી મારા બાપ દૂધબલની જીવીની છે બોલાવે છે ભાવથી અને પ્રેમથી મિત્રો તાળી દોડ બધે તાળી તો પાડો મારા બાપ એટલે બધાને મજા આવે 500 આપે તો ભલે 50 રૂપિયા આપે તો ભલે બધા મોજ મારીએ તાળીઓ પાડતા એવા 500 રૂપિયા આપી અને ઉગતા પૂરની મારીમાં મેલડીની જય બોલાવે છે અને ખરેખર બાપ આ યુગની મારીમાં મેલડી તો મેલડી છે જેના ઘરમાં મેલડી પૂજાતી હોય ને કોઈને બંગલાનો પાવર કોઈને ગાડીઓનો પાવર કોઈને રૂપિયાનો પાવર પણ જેના ઘરમાં મેલડી પૂજાતી હોય ને તો મેલડીનો પાવર હોય હો કે બેટા મારી મેલડીનો થઈ જા અને જગત સામો જો લાંબો હાથ કરવા દઉં તો તું મેલડી પણ બેટા કદાચ જગતની માલપા મારી મેલડી હામો પડે અને દુનિયાની માલપા કદાચ હાથમાં કટોરો લઈને જો ભીખ ન મંગાવું તો હું મેલડી નહીં મારી નાખ તો હું મેલડી નહીં મારી નાખ હવે હુઆ બાપાને વિનંતી કે માંડવાની માલપા ખાગીશ્રી આય માતાજીને જય બોલાવે છે મિત્રો ભાવથી અને પ્રેમથી જય બોલજો પ્રેમથી બોલો ખાગીશ્રી આય માતની પૈડવા ગામથી વધારે કમલેશ બાબુ 1100 રૂપિયા આપી અને માં ભગવતીની જય બોલાવે છે મિત્રો ભાવથી અને પ્રેમથી જય બોલજો પ્રેમથી બોલાવી હો તો માતની નથી બેરી થઈ નથી બેરી થઈ નથી કવિએ લખ્યું છે મિત્રો બહુ સમજ્યા જેવું છે મામા કરનો આયો તુરાન મામા કરનો આયો તુરાન તારા
આપીને તે તો દાટ વાળ્યો પછી તારો સાદ કેમ સાંભળે નથી બેરી નથી એટલે આ ચંદ્ર चंद्र से सोए गाम खाई सिवाली मारी होलन चंद्र जियो से चंद्र जियो से सूरज में समावे चंद्र जियो से
અરે હા અરે હા અરે હા તમારી હાજરી चंद्र पियो से चंद्र पियो से सोए कड़ाए सूरज में शर्मावे रे चंद्र पियो से सोए कड़ाए आ सूरज ने शर्मावे रे आ तुम्हारी खाजश्री वाली आ तुम्हारी खाजश्री वाली अड़क मोई पियो से शोर चढ़ाए सूरज ने शर्मावे रे चंद्र पियो से वो આપણે યાર ભાવથી મિત્રો વધારતા હોય તો બધા એકવાર ભાવથી અને પ્રેમથી બે હાથ ઊંચા કરી બધા તાળીઓથી એમનું સ્વાગત કરો ભાવથી અને પ્રેમથી હો અને ફૂલડા રૂપી પુષ્પો રૂપી આપણે માતાજીનું નામ લઈ અને આપણી વાણી પવિત્ર કરી મિત્રો બધા તાળીઓ પાડી એનું સ્વાગત કરજો ભુવા ભટિયાનું હો કેજી મારું હૃદય કમળનું ફૂલ ફૂલડા પાંચ પાખડીને રે વાલા કેજી મારું હૃદય પાંચ પાખડીને
બનાવો હુઆ મડિયાને બધાય તાળી બનાવો મારા બાપ ભૂલના મેં કાજ શ્રી જાતા મેરડી માં દર્શન દેવા પાછ પાછળ હાલો સડા સાયર ને મનાવી હાથની કલવી કરબડું ઓલા સાયર કાઠે બેઠા રૂડા લાગશું મારા વાલે ગના અમદાવાદ ની લાલ કલસારીની દીવી વડા મારા બાપ ને યાદા બિદલની દીવી મરી હા બદલની દીવી હોરી મળી આનો આવ્યા બસલા અજાણ વસ્તુ સમાન આખા કે છે જગ્યાની માઇલ પાટણ તર દર્શન આપવાય બસ જુગ જાય નો પાયો જાય મારી વસ્તી
મારા રાગ પહોળા જગ્યાની માઇલ પર આવી અને ઓશિયાળ વાહુડું પડે મારા બાપ પુનાની વસ્તી જગ્યામાં ઓશિયાળ વાહુડું પડે અને મારી વસ્તીને જો ઓશિયાળ વાહુડું પડવા દઉં તેથી મને વડા આધા બીજલની જીવીને મને ખોટ પડી જાય મારી નાય મારી આ બદલઈ જીવી મારી ગરીબી જીવી તનત પોરો મલાય નહીં તનત પોરો મલાય નહીં આવસી ન ભાગમાં ન ભાગલો મેરી જીવી તારી શિવાય જગતમાં કોણ ગણી મને મારા બાપ જાદા બીજલી મારા બાપ આધા બીજલી મારી મારાણકી ઉડાઈ દીવી વાલા ક્યાં વિદેશમાં ડાયા ના પડી ગયા દુકાળ હસલા હતા મારા બાપ પુના જેવા હસલા હતા ને વેળાલા માર્યા દુખલા માર્યા મારી નાય આખા ગેસની જગ્યામાં આવ્યો તો વન ભટકતો સોતાના આઘુરે રોતો તો 7 વર્ષની ઉંમર મારા બાપ પુનાની અને જગતની માલપા એમ કે ભાઈ નોટારો બની ગયો મને વિદેશી બનાયો મારા બાપની દીકરી મને વિદેશી મને બનાયો જગતના દયાયારી નહીં મારી કુડાની ભાગ મારી મારી હુલી મારી હુદી હુડળને રામો ક્યો હા બના આજ ગીરો તે હા ભેળ નહીં કાતો તના નાનો ભૂજા કાતો તના લડા પૂગી જો પડી મારી વસ્તુની માલપા કદાચ કોઈને હડકાયું કૂતરું કહીડે અને બેટા હડકવા આયલો હોય અને મને આ દિયાની દેવી મને હડકવાને હાથ કરે અને જગતની માલપા કદાચ હડકવા પાલવતી પાછી પડું ને તેથી મને હડકવાને ખોઈડ પડી તે મારી લાઈ દો પડી તે મારી લાઈ દો
બા લાલ સુજીલીનો વ્યવહાર તનવાલો લાગ્યો મારા બાપ આદા બિદલી મારા બાપ પુનાજી દીવી ટીકડી માંડી માંડમાં ઊભી જાતી અરે મારી નાચ આ જગ્યામાં ખાકી જગ્યામાં જો માંડી બીજી માંડવા ઊભી થાવ તેને મને વિહળીને મને ખોટ પડી મારી નાચ હો મારી નાચ હો મારા કાંચીડા મારા બસુડા આ જગ્યાની મારી બાપ ભુવા ભુડિયાની જોડ્યું શરીર ઢાંકણીનો વ્યવહાર અમારો બનાવ્યો છે મેં પૂનાની દેવી અને ખાગે છે જગ્યાની મારી બાપ 52 ગંદનો વાવટો સડાવ્યો છે ને પૂના ગરીબની દેવીએ બનાવ્યો છે મારા બાપા કુળજી મારા બાપા ચાલ તુજી મારા બાપ માલ દેવી મારા રાગના પહોડા મારા રાગના પહોડા દેવી આંખ્યું વિનાના યાદળા પારવડા કહેવાય એને શેતરતી નહીં મારા બાપા તુળજી દેવી મારા બાપા નતુની દેવી મારા બાપ માલ દેવી દેવી આવસતી આંખ્યું વિનાના યાદળા પારવડા કહેવાય અરે મસ્તી આહુડા પાડતા ને હો આ જગ્યાની માલપા કાગે છે જગ્યાની માલપા ઓછાળા રાખી મારી દેવી ના રહી ગયો જગતની માલપા મારી વસ્તી ઓછાળું વાહુડું પાડે આલે નોલાવતી મારા બાપા યાદ મારી નાચ દીદી મરી ઉગતાની મેલડી આગની પીર આજ ગામાં દીદી મરી મેલડી લાગ પોનો મારો અરે બેટા કોઈ લાગ્યો લાગ માંડવા આવે ખાગી છે જગ્યામાં અને મારી રાત વસ્તી માંથી લાગ્યો લાગ માટે જો લાગ્યો લાગ પૂરા પડવા દઉં ને તેથી મને પુનાની દેવી મને મેળવીને ખોટ પડી આવી ઉભી રહી કે મારી રાણકી
મારો આજીઓ એકલ નથી. હું આજીની જીવી વાણવટી વેગળું જહાજ મારા આજીયાનું કદાચ તો જગતની માલપા વેગળું જહાજ ડૂબવા દઉં તો મને દરિયાની જીવી મને વાણવટીને મને કોઈને મને કોઈને હું મેં મારી હું મેં દરિયાની જીવી હું અને બાપ મારા લોળિયા કુંડા બાળનાથ બાપુ મરીને આ સમય આ વેળા આવે તેથી મારા બાળનાથ બાપુ સાંભળે એ તેથી એમ કે ભાઈ ભૂખ્યાનું ભાતું ખૂચાનો ખજીનો અને નોંધારાનો આધાર બની ગયો અને ઈ બાલનાથ બાપુ મારો સલમનો ભોગી કહેવાય. કદાચ મારા લોરિયા કોને માલપા કદાચ કોઈ હાસો દલેથી કોઈ ગાંજાની સલમની માનતા કરે અને બેટા હું બાલનાથ બાપુ કદાચ જો મારી વસ્તીના ધાર્યા કામ ન કરી દઉં ને તો હું લોરિયા કોને માલપા બુધાડો નતો. એ સલમના ભોગી તમે સલમના ભોગી દો ભોગી દો સલમના ભોગી સલમના ભોગી દો ભોગી દો મારા બાળનાથ બાપુ 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 બા મારો વ્યવહાર ઝાખો બળવાગતી વડા મારા બાપા ये यथा बिजली જગતને માલિપા વ્યવહારિયાનો વ્યવહાર આબળ આબળ મારો રણછોડિયા એક સમય આ જગ્યામાં મેં વિહળીએ અને વ્યવહારી વાણીઓ બનાવ્યો મારી બોલીનો તને ગરાગો બનાવ્યો અને કેવો વધાર કર્યો છે કે બેટા જગ્યાની માલિપા મારા બાપ પુનાની દેવી આ ખાવા બેઠી છું મારા બાપ પુનાના બસલા આ જગ્યામાં નોંધારા છે જેમ મારા બાપ કુળજી જેમ મારા બાપ નથી મારા બાપ માલદે એકલ પહોળા છે ને એમ આ જગ્યાની માલિપા મારી વસ્તી એકલ છે પણ બેટા કદાચ આ જગ્યાની માલિપા મને વીહળીને હાથ કરજે અને મારા વ્યવહારીઓનો વ્યવહાર જો ઝાખો પડવા દઉં ને
તેની આ જગ્યામાં મને આધા બીજલની દેવીને ખોટ પડી ખોટ પડી અને ખાગેશની જગ્યામાં જો જાગી નો જાવ તેથી આ જગ્યામાં મારા બાપ પુનાની દેવીને ખોટ પડતે ભરી નાખજો મના દાદા પુના અને બાપ પોતાનો આ જગ્યાની માલપાટણા દેવી જમવા ઉતરી છે ને ભાઈ આટલા સમયથી મારા બાપ 8 વર્ષથી 8 વર્ષ પછી અત્યારે આ દેવી ખાવા ઉતરી છે પણ મારા બાપ મંગળાની અસુરગતિ હતી મિત્રો આ જગ્યા કે ભરી નાથ જૂની જગત મેલી પોતાનો મણો મેલી જેથી મારા બાપ પુના જગ્યા માથે જાય પણ મારા બાપ મંગળાને આ જગ્યામાં યાદ કરવા છો કારણ કે અટાણે આ જગ્યામાં એને લાવ્યા છે દેવી એટલા સમય પછી મારા બાપ મંગળા જગ્યામાં આવ્યા છે મારી દેવી જમવા ઉતરી છે અટાણે મારા બાપ મંગળાને ટકોરો મારો અને જો ટકોરો જો હોકારો દેતો પાછો પડી જાવ ને તો મારા દાદા મંગળાને ખોટ પડી દે ભરી નાખો
બેટા મારા બાપ ખોડાની દેવી મંડાણી નાચ કહેવાય મારી નાચ હો. મારી હું જોશી તો નથી અને મારી મને જોશી બનતા આવડતું નથી અને મને દાણા નાખતા આવડતું નથી પણ આજકાલની માલપા જો તે મને માનું હોય ને તે મને રજા દીધી હોય ને અમારી મારી મને સિયત ની હો બેટા હું જુગનો જામીન કરતું દાદા ખોડાની દેવી આ જગ્યામાં છો અવળા નાખજો હવળા ન પાડું બીજું મને વિહળી હકત ને મારા દાદા ખોડાની દેવી મને ખોટ પડી દેવા મારી નાય તો મારા બાપા ખોડાની કોઈ લાગ્યો લાગ માંડો આવે મારા બાપ ખોડાની દેવીને હાથ કરો મારી નાય અનનો સુમાનો સાંડવા દાવ સીધી મારા દાદા ખોડાની દેવીને ખોટ પડી જાય મને વિહળી ન હો હાલ મળે મારી લાજ સુગનો જામીન ગતું છે હો અલા જગ્યામાં મારા બાપ આધાબી જલ્દી દીવી ક્યાં દુનિયા વાતો કરે ક્યાં વસ્તી માથે કદાચ કોઈ લાગ માંડે પણ મળે ભૂગવાની સત્તા તો તારે છે હો દુનિયાની માલપા મારા બાપ 7 વર્ષનો મારો બાપ આધ્યો હતો ને જેથી એમ કહેવાય મોહમ્મદ શાહ બેગડાનું રાજ અમદાવાદ ની જગ્યામાં મરી ના આખી વાર આવી મોહમ્મદ શાહ બેગડાની તેથી 8 વર્ષનો મારો બાપ આધ્યો અને મારી માં રાણી લઈને હાલી નીકળે ને એમાં જગ્યાની માલપા કરાંશો કોઈ રાવા જાગે દૈદડા જાગે મને વિહળી મને મેલડીને હાથ કરો બેટા અને આધા બીજલની દેવી કદાચ સમજો ને સીમાડો સાંભવા દઉં ને સીધી મારા દાદા પુનાની દેવીને ખોઈ પડી જાય બોલવા દો બાપા હા એ બાબા એ અમે તો અજાણ અને તમે જાણ જે કઈ વાત માંડી છે આ જગ્યામાં જે કઈ વાતે તું અટળ જમવા બેઠી પણ મારા બાપ આધા આ જગ્યામાં તમારી દેવી ભેળા છો બહુ દુઃખ પીડ્યા છે મારી વસ્તીમાં બહુ વેળા પડી છે
મારી વસ્તી હું માંગે મારે બીજું કાંઈ નથી માંગવું નથી રૂપિયા જોતા મારી જીવી નથી માયા જોતી મને જગતમાં તું બબે જણા કુટુંબની માઇલ પર ગાંડ પણ હતું ગાંડ પણ હતું ને હાલવાની નહીં ભાન સાલવાની ભાન નહીં લુગડા પહેરવાની ભાન ને પણ આ દેવી હાજા કરીને અંદર ખાવા બેઠી છે ગાંડાને હાજા કરીને ખાવા બેઠી છે આટલું નહીં મારી વસ્તી પણ કદાચ મારી વસ્તી માથે અણઘડતી આવે અને સમડા જીવ લેવા આવે કદાચ જો સમડા પાસેથી જીવ ન લઈ આવું તો મને આધા બીજલની દેવી મને પુનાની દેવીને કોઈ હાડા તાંદીની માલિકા મિત્રો ગાન પણ હાજુ કર્યું ઈ દેવી છે જગતમાં કદાચ બેટા તારી નો ગણતરી હોય તો ગાંડો હોય ને પણ એકવાર મારી જગ્યામાં આવીને મારો થઈ જા અને વાદા બીજલની દેવી આ જગ્યાની માલિકા કદાચ સંજોતન હવથી હવાયો ન કરી દઉં ને મને ગની બની વાહ બાપા વાહ વાહ બતાવો તાળીઓ બતાવો એ આદા બાપા આવ્યા પુના બાપા આવ્યા મંગળા બાપા મારી નાચ આ જગ્યામાં બોલતા આવે કરતા આવે કામ કરતા આવે કેવું કેવું કામ હે મારી વસ્તી હાડા ત્રણ વધાવવા નહીં હાથ વધાવવા નહીં પણ કદાચ જો હવા હો વધાવવા ન આપું ને તો દાદા મંગળાને ખોટ પડી જાય મારી નાચ હા અહીંયા ભુવા જેટલા ઉભા છે મિત્રો બધાયનો વસ્તીનો ભાવ છે કે બધાય વડવા એમાં આવે અને એકવાર આ વસ્તીને ખમા દઈએ એવા બીજલ દાદા આદા દાદા પુના દાદા મંગળા દાદા એ કાર્ય બધાયને દર્શન આપે હાલો મારા બાપ બીજલ મારી દાદા મારી પધારો બાપા એ તમારી વસ્તુને કેવું હોય તો સમય છે જાજો સમય લેવો નતો પણ મારા બાપ